શ્રી ગોવર્ધનનાથ કી જય. ઉખલ લીલાનું પદ લીધું છે આજે. સખીજનો, કબકે બંધે ઉખલ શ્યામ. યશોદા માતાએ ગોપીઓના ઉલાહના સાંભળીને એક વખત ખૂબ ગુસ્સા ક્રોધમાં આવીને વિચાર્યું છે કે કૃષ્ણ, આજે તો હું તને ઉખલ એટલે કે ઓખલીથી બાંધી જ દઉં. યશોદા માતા ખૂબ પ્રયત્ન કરે છે, પ્રભુ બંધાતા નથી. આ કથા આપણને બધાને ખબર છે. પછી યશોદા માતા થાકીને હારી જાય છે, ત્યારે પ્રભુ ખુદ બંધાઈ જાય છે અને પોતે યશોદા માતા ઘરના કામકાજમાં લાગી જાય છે. ગોપીઓ આવતા જતા નંદાલયમાં જોવે છે કે એટલું કોમલ નાનું સુંદર બાળક નંદલાલને બાંધેલો છે તડકામાં. અને ગોપીજનો યશોદા માતાને કહે છે, કબ કે બંધે ઉખલ શ્યામ. કબ કે બંધે, ક્યારથી બાંધી રાખ્યા છે શ્યામને, શ્રી કૃષ્ણને, નંદનંદનને, ઉખલથી, ઓખલીથી. કમલ નેન બહિર હીર રાખે, તું બેઠી સુખધામ. અરી યશોદા, કમલ નેન, જેના નેન કમલ સમાન છે એવા યશોદોત્સંગ લાલિતને બહાર હી રાખે, બાર જ રાખે છે. અને તું બેઠી સુખધામ. તું કહે છે સખી ભાવથી ગોપીઓ યશોદા મૈયાને સુખધામ, નિજ ઘરમાં છાયડામાં સુખથી બેઠી છે અને કમલ નેનને બાર જ રાખે છે. હે નિર્દય, દયા તો હી નાહી, લાગી રહી ગૃહકામ. અરી યશોદા, તને દયા નથી આવતી? આટલું નાનું બાળક, આટલું કોમળ બાળક ક્યારનું તડકામાં ઊભું છે, તને દયા નથી આવતી એના સુંદર ચહેરા પર? એના પર વારી જાય છે ગોપીઓને કહે છે, અરે યશોદા, નિર્દય, દયા તો હી નાહી, લાગી રહી ગૃહકામ. તું તો ઘરના કામોમાં લાગી ગઈ છો. देखी सुधाते मुख कुमहलानो, अति कोमल तन श्याम. अरी यशोदा, देखी सुधाते मुख कुमलानो. ક્ષુધા એટલે ભૂખ. અરી જો યશોદા, ભૂખથી લાલનનું મુખ કુમલાનો કરમાઈ ગયું છે. અતિ કોમલ તન શ્યામ, શ્યામ તન અને શ્યામ સુંદરનું તન અતિ કોમલ છે, એટલો શ્રમ પડે છે એને. યશોદા, નિર્દયી, ક્યાર સુધી બાંધી રાખ્યો છે? છાંડો બેગી બડી બેરિયા ભઈ, બીતી ગયે યુગયામ. છાંડો, છોડો. હે યશોદા, એને છોડી દે. બેગી, ઝડપથી. બડી બેરિયા ભઈ, ખૂબ સમય વીતી ગયો. બીતી ગયે યુગયામ, જાણે પ્રહરના પ્રહર બીતી ગયા છે. એટલી પીડા આ ગોપીઓ જે પુલાહના લઈને આવી હતી એને જ પ્રભુને ઉખલ સાથે બાંધેલા જોઈને થઈ રહી છે અને કહી રહી છે કે યુગોના યુગો વીતી ગયા હોય, પ્રહરના પ્રહર વીતી ગયા હોય એવું લાગે છે. છાંડો, એને છોડી દે. તેરે ભઈ સો નિકટ ના આવે, બોલી શકે નહીં રામ. હવે ગોપીઓ કહે છે કે તું આટલી ક્રોધમાં છે તો તારો ક્રોધ જોઈને તારો ભય લાગે છે. તેરે ભય સો નિકટ ના આવે, પાસે નથી આવતો. બોલી શકે નહીં રામ. અહીંયા બલરામની વાત કરે છે ગોપીઓ કે હે યશોદા, હે નિર્દયી યશોદા, લાલનને તે બાંધી રાખ્યો છે, તું ક્રોધમાં છે, અમારા ઉલાહનાથી તું ક્રોધમાં છે, અમને માફ કરી દે. તારો ક્રોધ જોઈને બલરામ ડરી રહ્યો છે અને એ પણ તારી પાસે આવીને ફરિયાદ નથી કરતો, પણ બલરામને પણ પીડા થઈ રહી છે. તેરે ભૈસો નિકટ ના આવે, બોલી શકે નહીં રામ. બલરામ કહી નથી શકતો તને. યશોદા, અમને માફ કરી દે, લાલનને માફ કરી દે. જન કારણ ભુજ આપ બંધાય, વચન કીએ હર્ષિતામ. જન કારણ એટલે અહીંયા યમલા અર્જુનની વાત છે કે જેઓ નંદાલયમાં વૃક્ષ બનીને તપસ્યા કરતા હતા, કે નારદજીનો શાપ હતો ક્યારે પ્રભુ એને છોડાવશે, એટલે જન કારણ ભુજ આપ બંધાય. આ લીલા કરી અને પ્રભુ ખુદ બંધાયા છે એ લોકોના યમલા અર્જુનના બંનેના મોક્ષ માટે. વચન કીએ હર્ષિતામ, અને જે વચન આપ્યું હતું નારદજીએ એ પૂરું કરવા માટે પ્રભુ ખુદ આટલો કષ્ટ વેઠી રહ્યા છે અને બંધાયેલા છે. તાહી દિનતે પ્રગટે શુર પ્રભુ, દામોદર શો નામ.
આ લીલા થઈ પછી જ તાહી દિનસે એ દિવસથી પ્રગટે શૂર પ્રભુ. શૂરદાસની રચના છે. શૂરના પ્રભુ દામોદર શો નામ, એનું નામ દામોદર પડ્યું છે. દામોદર, દામ ઉદર, દામ એટલે મોટું, ઉદર એટલે પેટ. આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે જશોદા માતા લાલનને બાંધતા હતા ત્યારે એ પોતાનું પેટ મોટું કરી લેતા હતા. એટલે ગમે એવડી રસીના કટકા કટકા કરીને માતા બાંધતી હતી, પણ પોતાનું દામ ઉદર, પેટ મોટું કરી લેવાથી પ્રભુ બંધાતા નહોતા. એટલે એ દિવસથી પ્રભુનું નામ દામોદર પડ્યું છે. અને દામોદર લીલા પણ કહી શકાય અને ઉખલ લીલા પણ કહી શકાય. કબ કે બંધે ઉખલ શ્યામ, હે યશોદા હવે નિર્દય ના બન અને કૃષ્ણને છોડી દે. કબ કે બંધે ઉખલ શ્યામ. સુંદર પદ શુરદાસજીનું. શ્રી ગોવર્ધન નાથ કી જય.